આરબીઆઈએ પેટીએમ પેમેન્ટ્સ બેંકનું લાયસન્સ કેન્સલ કરી દીધું છે. તો શું હવે એ બેંક બંધ થઈ જશે અને એ બેંકમાં રહેલા આપણા પૈસા એનું શું આપણને પરત મળશે કે પછી ગયા ખાતે સમજવાના? એ જોઈએ આજના વિડીયોમાં. હાય, હું છું હેલી. પેટીએમ પેમેન્ટ્સ બેંકે કેટલાક ઇમ્પોર્ટન્ટ કેવાયસી અને કમ્પ્લાયન્સીસ પ્રોપરલી ફોલો નથી કર્યા. આરબીઆઈએ પહેલા પણ વોર્નિંગ્સ આપી હતી, એમને રિસ્ટ્રિક્શન્સ રાખ્યા હતા, પણ છતાં એમાં સુધારો ન જોતા હવે ફાઇનલ ડિસિઝન લેવામાં આવી ગયું છે કે પેટીએમ પેમેન્ટ્સ બેંકની વાઇન્ડ અપ પ્રોસેસ શરૂ થઈ જશે. એવું નથી કે રાતોરાત આ બેંક જે છે એ બંધ થઈ જવાની છે. આરબીઆઈના અમુક જે રૂલ્સ હોય એ ફોલો થશે, સ્ટેપ બાય સ્ટેપ પ્રોસિજર થશે અને પછી ક્લોઝર થશે. એટલે બધી જે સર્વિસીસ છે એ ગ્રેજ્યુઅલી રિસ્ટ્રિક્ટ થશે અને પછી બંધ થશે. પણ તમારા જે પૈસા એ બેંકમાં પડ્યા છે એનું શું? તો આરબીઆઈનું કહેવું છે કે પેટીએમ પેમેન્ટ્સ બેંકની પાસે ઇનફ લિક્વિડિટી છે તમારા પૈસા રીપે કરવા માટે. એટલે તમારા પૈસા જો અત્યારે બેંકમાં પડ્યા હોય તો તમે ઇઝીલી એને વિથડ્રો કરી શકશો. એટલે તમારા પૈસા સેફ છે, પેનિક થવાની સહેજે જરૂર નથી. પણ અમુક સર્વિસીસ જેના પર ધીમે ધીમે ઇમ્પેક્ટ શરૂ થશે, એ સર્વિસીસ કઈ છે? તો એ છે સૌથી પહેલા તમારું વોલેટ. વોલેટમાં પૈસા એડ કરવામાં પ્રોબ્લેમ્સ આવી શકે છે. ફાસ્ટેગ રિચાર્જીસ બંધ થઈ શકે છે. ઓટોપે સબસ્ક્રિપ્શન્સ ફેલ થઈ શકે છે. બેંક રિલેટેડ સર્વિસીસ ગ્રેજ્યુઅલી સ્ટોપ થશે. એટલે સેફર સાઇડ યુપીઆઈ ને બીજી બેંકની સાથે લિંક કરી દો. ફાસ્ટેગની બેંક ચેન્જ કરી દો અને જો તમારા યુપીઆઈ વોલેટમાં પૈસા હોય તો સૌથી પહેલા એ પૈસા યુઝ કરી લો. અને જે લોકો પેટીએમ પેમેન્ટ્સ બેંકનો યુઝ કરે છે એમની સાથે આ વિડીયો ચોક્કસથી શેર કરી દેજો.